હાય ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું દેવ ક્યુઝિનમાં. આજે આપણે ચોખાના પાપડમાંથી એક સરસ મજાની ડિલિશિયસ રેસીપી બનાવવાના છીએ. મસાલા પાપડ ચાટ જનરલી આપણે બહાર જઈને એન્જોય કરતા હોઈએ છીએ, જ્યારે આ જ ચાટ આપણે ઘરે પણ ખૂબ જ સરળ ઇન્ગ્રેડિયન્ટ્સથી બનાવી શકીશું. આમ પણ રજાના દિવસો હોય અને ઘરે બધા જ હાજર હોય તો આ ચાટ બનાવીને એન્જોય કરવાની ખૂબ જ મજા આવશે. તો ફ્રેન્ડ્સ, ચાલો શરૂઆત કરીએ એકદમ ફટાફટ બની જાય તેવી ટેસ્ટી ચાટ બનાવવાની. જનરલી ગુજરાતી ઘરોમાં ચોખાની સિઝન હોય ત્યારે ચોખાના પાપડ બનાવીને સ્ટોર કરતા હોય છીએ. જો પાપડ ના હોય તો માર્કેટમાં પણ ખૂબ જ સરળતાથી મળી જાય છે. તો ચાલો આગળની પ્રોસેસ જોઈએ. બીજા ઇન્ગ્રેડિયન્ટ્સમાં મકાઈના દાણા, એક ઝીણું સમારેલું ટમેટું, 1 થી 2 ઝીણી સમારેલી ડુંગળી, ઝીણી સેવ અને એક નાનું ઝીણું સમારેલું કેપ્સિકમ લઈશું. ગેસ ઉપર જ ચોખાના પાપડ શેકી લઈશું. ફટાફટ આગળ અને પાછળ ફેરવીને આ પાપડ શેકવાના છે. આ રીતે 4 થી 5 પાપડ શેકીને તૈયાર કરી લઈએ. એક મોટા બાઉલમાં બાફેલી મકાઈના દાણા લઈ લઈશું, ઝીણા સમારેલા ટમેટા, જેમાં ટમેટાનો ગર કાઢીને સમારેલા છે જેથી પાણી ના રહે, 2 ચમચી કેપ્સિકમ, 3 થી 4 ચમચી ડુંગળી લઈ લઈશું. પાછળથી કેપ્સિકમ અને ડુંગળી ગાર્નિશિંગ માટે યુઝ કરીશું. અહીં આપણે શેઝવાન ચટણીનો યુઝ કરીશું, જે મેં ઘરે જ બનાવી છે. 1 ચમચી શેઝવાન ચટણી એડ કરી દઈશું. તેની ગાર્લિક અને જિંજરની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. જો તમારે પણ શેઝવાન ચટણી બનાવીને સ્ટોર કરવી હોય તો તેની રેસીપી લિંક ડિસ્ક્રિપ્શનમાં શેર કરી રહી છું, ચોક્કસ ચેક કરી લેજો. અડધી ચમચી ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. એકદમ ચટપટી ચાટનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આગળની પ્રોસેસ જોઈ લઈએ. મસાલો તૈયાર છે. હવે આપણે ચાટને એસેમ્બલ કરી દઈશું, જેના માટે મેં ડિસ્પોઝેબલ પ્લેટનો યુઝ કર્યો છે, જેથી આપણે બજારમાં જ એન્જોય કરતા હોય તેવી ફિલિંગ આવે. ખરું ને ફ્રેન્ડ્સ? પાપડને હળવા હાથે પ્રેસ કરીને પીસ કરી લઈશું. આ રીતે સરસ પીસ કરી લેવાના છે. હવે તેના ઉપર બનાવેલો મસાલો પાથરી દઈશું. આ રીતે બનાવેલા પાપડ તમે કીટી પાર્ટીમાં પણ સર્વ કરી શકો છો. એઝ અ સ્ટાર્ટર ખૂબ જ સરસ લાગશે. બાળકોને પણ કોઈ વાર કંઈક ખાવાનું મન થાય તો ફટાફટ આ પાપડ બની જાય છે. હવે તેના ઉપર ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈએ. કેપ્સિકમ અને ડુંગળી તેમજ કોથમીરથી ગાર્નિશિંગ કરી દઈશું. ચાટ ઉપર ઝીણી સેવ પાથરી દઈએ. તમને આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ રીતે સેવ પાથર્યા પછી મેયોનીઝથી ગાર્નિશિંગ કરી દઈશું, જેથી માર્કેટમાં જે પ્લેટ મળે છે તેવી જ એટ્રેક્ટિવ પ્લેટ આપણને ઘરે પણ મળી રહે અને બાળકો પણ જોઈને ખુશ થાય. In the last,
થોડો ચાટ મસાલો ફરીથી સ્પ્રિંકલ કરી દઈશું. તૈયાર છે એકદમ ઇઝી અને ક્વિક ચાટ. તમે પણ ચોક્કસ બનાવજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો.